ગાંધી તો સારું રહેશે. જેમ મને આમ નથી રમવાનું, તો શીખવાડશે જવા ધીમે ધીમે. ગમે એવો આવે ખરાબ પ્રેશર આવે ને અહીંયા કને આપણે પ્રેક્ટિસમાં જ હોય કે આપણે જેમ બને એમ સીધા બેટથી રમવાનું. સીધો બેટ જ થાય, ભલે રન ના આવે, થોડો ટાઈમ રન નહીં આવે, જ્યારે સીધા બેટથી આવવાના સ્ટાર્ટ થશે ને તો અહીંયા જે રોકાતા હતા ને એ કે રોકાશે નહીં. અને એ શું કર્યું, કવર ડ્રાઈવ ગમ્યો બરાબર. કવર ડ્રાઈવ જે તો અહીંયાથી તું આટલામાં રોકાઈ ગયો. એ તો પીચ એવી છે એટલે બાકી બીજા ફિલ્ડર તો તરત રોકી લેશે અને મારી દેશે, નીકળે જાય. એની જગ્યાએ શું છે, બોલ આવે છે તને ખબર છે કે કયા સ્ટમ્પમાં છે, ચોથા સ્ટમ્પમાં, પાંચમા સ્ટમ્પમાં. એ તારી લાઈન હોય ને વધારે ફરતી ના હોય તો તું આગળ જઈને બોલ પગ અને તારું આ ઘૂંટણ લઈ અહીંયા લાગવો પડે. બોલ અહીંયા કને તું રમીશ ને આમ તો જાશે બોલ એવો, રોકાશે તો નહીં સમજો. અને જૂનો બોલ હોય એટલે અવાજ નહીં આવે. પણ હું જ્યારે રમતો હતો ને હું ઓપનિંગ કરતો હતો બરાબર. હું ભોપાલ રમવા ગયો હતો 2019માં. આપણે કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમ જ્યાંથી મેં સાઉથ આફ્રિકા સામે સચિન સરે બેવડી સદી મારી હતી. એ જ પીચમાં રમવાનું મને આશ્રય મળી ગયો છે. તો આઈ એમ ગ્રેટફુલ ફોર ધેટ. પછી એ જ્યારે પહેલો બોલ હતો એ ટાઈમમાં રાજસ્થાન સામે મેચ હતી અમારી. અને બોલે એટલા શાર્પ કે બોલ આમ પડે ને એટલે લિટરલી તને આમ પરફ્યુમ બોલ જે ગણાતા હોય ને અહીંયાથી આમ નીકળે આમ બરાબર. એમને શું કર્યું કે પહેલો બોલ મને થોડો ગભરાવા માટે એક નીકાળ્યો. પછી મને ખબર હતી, મારા માઇન્ડ સેટ હતું કે પહેલો બોલ ગભરાયો છે, બીજો બોલ રિલીઝ કરશે, આગળ દેવાનો ટ્રાય કરશે પગ ખુલે છે કે નહીં આનો. હવે મને ખબર પડી ગઈ અને તરત જ પગ ખોલ્યો, બોલિંગ જ આવ્યો, એક લીધો ટક, એક કોઈ રોકે તો. અને અવાજ એટલો જોર થયો મને કાનમાં બે ઘડી મને નહોતું સંભળાતું, કેમ કે બોલ એટલો મજબૂત હોય ને સારો બોલ હોય. ટક એટલો જોરદાર અવાજ આવ્યો મને, એક બોલ સુધી પછી અવાજ નહોતો આવતો. સ્ટેડિયમમાં અવાજ આવ્યો ટક લેનારો દૂર સુધી, અને વિડીયો લેવાનો હતો. તો એમાં એટલો જોરદાર જ્યારે પંચ થશે ને બોલ એમ કહેવાય ને સ્વીટ અવાજ આવશે આનો, મજા આવશે કે ભાઈ મેં શોટ માર્યો, મજા આવી ગઈ. તો આપણે એક જ છે, જે બી બેટ્સમેન છે એના માટે એ જ સલાહ છે કે ટ્રાય કરો કે જ્યારે રમી લીધું, શોખ છે બધાને, તો જ અહીંયા છો તમે અત્યારે. અને એટલું માનીને ચાલો કે તમે અહીંયા છો તો બીજા કરતાં કાંઈક આગળ તો છો જ બરાબર. આના માટે બી એક ખબર પડવી જોઈએ કે મને શું કરવું છે આગળ. અહીંયા સુધી આવી ગયા છો, પ્રેક્ટિસ કરી રહ્યા છો, મેચ બી રમશો, ઘણા બધા મોકા બી મળશે. ખાલી પોતાને પ્રૂફ શું કરવાનું છે કે સારો બેટ્સમેન છું, બોલર છે તો સારો બોલર છું, અને ફિલ્ડર તો બંનેને હોવું જરૂરી જ છે. તો પોતાના ફિટનેસ ઉપર, ખાવા પીવા ઉપર અને લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન દો બરાબર. અને આ જાળવી રાખશો તો આગળ જઈને ફ્યુચરમાં બી ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે જ બરાબર. આપણે ઘણા પ્લેયરો નીકળતા જ હોય છે, અમે એમાંના એક હતા. અત્યારે ભલે ટ્રેક બદલાણા છે સમહાઉ એક એક્સિડન્ટના કારણે, પણ વાંધો નથી. વિભુભાઈ જેવા આપણા લોકો છે જે ઇન્ટરનેશનલ લઈ રમે છે અત્યારે, અને તમે બી એમાંના એક છો જ બરાબર. ઇન ફ્યુચરમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે જ. એક જ ડેવલપ કરો ટેમ્પરામેન્ટ. બેટ્સમેન હોય ને ટેમ્પરામેન્ટ ખાસ જરૂરી છે. કોઈ બી ગમે એટલું બોલે, સ્લેજિંગ અહીંયા ભાઈબંધો છે એટલે સ્લેજિંગ નહીં થાય, બહારની ટીમ આવશે એટલે સ્લેજિંગ કરશે, હું થોડું બોલશે. મને એવું એ કહેતા કે ભાઈ આને તો ઊભું રહેતા નથી આવડતું, લાગે છે મારા પેટથી શીખીને નથી આવ્યો. અને એમ થાય કે હાણું એમ ઊભો થઈને, પણ બેટ નથી મારવાનું, બેટથી જવાબ દેવાના છે. 100 રન મારો એને પછી જેટલું બોલશે એટલું સામે મારશો એટલે જવાબ ચૂપચાપી બંધ થઈ જશે, બોલશે જ નહીં બીજી વાર. સમજ્યા? તો એક જ વસ્તુ કે સીધા બેટથી રમવાનો ટ્રાય કરો ગમે એટલું થાય. અને જેટલું આને ઇજ્જત કરશો ને એ તમારી ઇજ્જત કરશે. ગમે એ થાય આને ઇજ્જત કરો બહુ વધારે, પ્રેમ કરો આને. ઘરે હો તો ડ્રીલ ઉભા આમ વિચારો કે આમ રમી, આ મારો સ્ટ્રેટ ડ્રાઈવ આ આવે છે, મારો કવર ડ્રાઈવ આ આવે છે, બેકફૂટમાં હું આમ જાઉં છું, બેકફૂટ આમ આવે છે, સ્ક્વેર કટ આમ મારું છું બરાબર. અહીંયાથી પોઈન્ટથી કેમ કટ કરું, ઉપરનો બોલ આવે તો વિભાઈ છોડે છે, હું છોડતો નહીં, હું કટ મારી દેતો, ઉપર કુદાડી દેતો, એ બી મારે જ છે બરાબર. ફૂલ શોટ આવે તો રેડી કેટલું રહેવું પડશે, કેમ કે અહીંયા છાતીમાં દડા આવશે, અહીંયા દડા આવશે, લાગશે એ ખરા. અત્યારે ખમી લો પછી મજા આવશે રમવાની બરાબર. મગજમાં એક જ વિચાર આવવા જોઈએ, ઘરે બેઠા હો તો બી મેચ જોવાના કે કયા બેટ્સમેન કેવી રીતે રમે છે. બેટ્સમેન હોય તો એના સ્ટાન્સ કેવા છે, તમારી પોતાની ખૂબી વિચારો કે હું આ શોટ બહુ સારી રીતે રમું છું. તો ત્યાં આગળ જ્યારે નેટ પ્રેક્ટિસ થાય ને તો ત્યાં આગળ છક્કા ચોક્કા મારવાના જ નથી તમારે. આપણે શું કરતા હોય નેટમાં એટલે ઘુમાવો, મારવાનું નથી. ડિફેન્સિવ રમો, શોટ સુધારો તમારે જેમ બને, પગ ખોલવાના બરાબર, મિડલિંગ આવવું જોઈએ. આ જે છે ને આ પોઈન્ટ આવો જ જોઈએ તમારો, ગમે એવો આવે બોલ ફરે
સીધો રહે ગમે રહે, આંખ સાથે એટલું કોન્સન્ટ્રેટ કરો, આંખની એક્સરસાઇઝો કરો. આવો પહેલાં આંખ પર આવીને ઉપર નીચે જોઈને બધી રીતે એવું હતું બોલ આમ ઉપર નીચે કરવાનું કે જેથી બોલ આઈસેટ ઠીક થઈ જાય. બરાબર, બોલર છો તો પોતાની ખબર હશે નેચરલ શું છે. નેચરલ વસ્તુ નહીં ખોવાની. લેફ્ટી હોય તો એને નેચરલ બોલ કરતા હોય, અંદર આવે બહુ સારી રીતે ને બહાર બહુ સારી રીતે. કોઈ સ્પિનર છે, સ્પિન કેવી રીતે આપણે કરીએ છીએ એની પ્રેક્ટિસ કરતા રહે, એની એક્સરસાઇઝ હોય. રહીમભાઈ, આપણા આહિર સાહેબ, આપણા રબારી સાહેબ બહુ બધી વસ્તુ કહેશે તમને. એની સાથે સાથે પોતે બી વસ્તુ ઇન્ટરનેટ બી છે એનો યુઝ કરો. બહુ બધી વસ્તુ તમને જાણવા મળશે નવી નવી. ખાસ કરીને ફિલ્ડિંગ પોઝિશન ખબર હોવી જોઈએ કે ક્યાં કને પોઈન્ટ ઊભો રહે છે, ક્યાં કને કટ છે, ક્યાં કને કવર છે, એક્સ્ટ્રા કવર ક્યાં છે, મિડ ઓન ક્યાં છે, મિડ ઓફ ક્યાં છે, એ બધી વસ્તુ મગજમાં ખબર હોવી જોઈએ. જે બી કેપ્ટન છે એને આ ખાસ ધ્યાન હોય, કીપરને બી ક્યાં ને બધા. હવે તમે જ્યારે બહાર રમવા જાઓ તો કોઈ એમ ના રાડું પાડે, એ ભાઈ મિડ ઓનમાં જા, રાડું નહીં પાડવાની. ખબર હોવી જોઈએ. એક બુક લ્યો, પાનું લ્યો, એમાં દોરીને બધા ફિલ્ડર ક્યાં ક્યાં હોય એ યાદ કરો. બોલર હોય તો ગમે ત્યારે સિચ્યુએશન આવે, હું આ બોલ નાખીશ તો અહીંયા કને મારે ફિલ્ડર ઊભો રાખીશ તો કેચ આવશે. બરાબર. હવે વિભુએ આવી રીતે સીધા રમતા હતા, મને ખબર હતી કે આપણે સામે કેચ લેવાનો ટ્રાય કરીએ તો સ્લો બોલ છોડ્યો તો એમને મિસ હિટ થાય. મારમાં પ્રોપર જ જતા હતા પણ બોલ ધીમો આવે ને એ ફાસ્ટ હતા તો કેચ ચડવાના ચાન્સ રહે. બરાબર. તો ફિલ્ડિંગ ક્યાં પોઝિશનમાં શું છે એ યાદ રાખો ખાસ. બરાબર. કેમ કે અહીંયા કને આપણે શું એક બાજુથી રમતા હોઈએ, ત્યાં આગળ ડબલ એન્ડથી રમવાનું થાય તો ફિલ્ડિંગ અહીંયાથી આમ જશે ને અહીંયાથી આમ જશે ઘડી ઘડી. બાકી મોટિવેટેડ રહો, ખાવા પીવામાં કંઈ કસર નહીં, સારી રીતે મહેનત કરો. જ્યાં કને ટુર્નામેન્ટ મળે ત્યાં રમો, ભણતાય રહો, રમતાય રહો. અને ક્રિકેટની સાથે સાથે જો બીજામાં બી ઇન્ટરેસ્ટ હોય તો એ બી સાથે રાખો. લાઈક રનિંગ વનિંગ કરતા હોય તો સેમ જ વસ્તુ છે, આમાં રનિંગ કરવાની છે, ત્યાં જ પાર્ટિસિપેટ કરવાના. અને ક્રિકેટમાં મજબૂતાઈથી આગળ વધશો, અહીંયાથી બી ઘણા ચાન્સ મળશે સારામાં સારા. બરાબર. અને એવું નહીં વિચારવાનું આપણે પછાત ગામડાઓમાંથી છીએ ને આ તે, અહીંયા કને આપણને કંઈ ફેસિલિટી નથી. હું બી રાપરથી નીકળ્યો, મને કાંઈ, હું સિઝનમાં નહોતો રમતો, હું ટેનિસમાં જ રમતો હતો પહેલાં 10માંથી. બહાર ગયો, ખબર પડી, ઈચ્છા બહુ હતી પણ આપણને ના મળે. અત્યારે બધી વસ્તુ અહીંયા કને તો ખબર તો છે, સિઝન બેટ છે આ છે, ત્યારે નથી. ત્યાં ગયો, રાકેશ મકવાણા મારા કોચ હતા, રણજી પ્લેયર છે, ઉત્તર ગુજરાતના સૌથી પહેલાં રણજી પ્લેયર હતા. 1 વર્ષ મને એમને એમ રાખ્યો, રમવા ના મળ્યું, ખાલી બસ દડા વીણો, ફિલ્ડિંગ કરો, છોકરીઓને દડા રમાડો, એવી રીતે. પછી જ્યારે ત્યાં કને ટ્રાયલ હોય ને તો 200 જણા આવે ટ્રાયલમાં, અને એમાંથી આપણી એક ટીમ બનાવે 11 જણા અને 3 જણા એક્સ્ટ્રા લે, એમ કંઈ 14-15 જણાની ટીમ બને. જ્યારે સિલેક્શન હતું મને એઝ અ બોલર રાખેલો, હું મેં કીધું બેટિંગ કરવી છે મારે. તો સર ને બધા મારા જે બી ટીમમેટ્સ હોય ને બધા હસવા લાગે કે ભાઈ આ હવે બોલિંગ કરે છે ને આ બેટિંગમાં કેવી રીતે આવશે. પછી હું બેટિંગમાં જ્યારે ઉતર્યો ને તો પહેલો જ બોલ મસ્ત કવર ડ્રાઈવ માર્યો, બીજો બોલ સ્વીપ આવ્યો, સ્ટ્રેટ જ રમતો હતો. કેમ કે એક ઇનબિલ્ટ હોય, નેચરલ વસ્તુ હતી મારામાં. તો સાહેબને સારું લાગ્યું, તો સાહેબે કીધું યાર તે મને પહેલાં કીધું કેમ. એના પછીથી મોકા કેવા મળતા, પોલીસની ટીમ હોય, રેલવેની ટીમ હોય, જે સારી સારી ટીમ હોય, આઉટ ઓફ સ્ટેટ રમતી હોય, એના સામે આપણને રમવા મૂક્યા. સિચ્યુએશન એવી આવી કે ભાઈ સારામાં સારી ટીમ આવી, 250 રન મારીને ગઈ 20 ઓવરમાં. અને એમાં અમારા સ્ટાર્ટિંગના 4 પ્લેયર આઉટ થઈ ગયા, જે સારા બેટ્સમેન હતા. 6ઠ્ઠા નંબરે મારો વારો હોય, બધાને એમ કે નીકળી ગઈ મેચ, હવે નહીં થાય. 86 રન મારીને આવ્યો હતો ત્યારે પહેલી જ મેચ. સાહેબને ત્યારથી ભરોસો આવી ગયો ને, બધાને એમ લાગ્યું કે યાર આ છોકરાની અંદર સારું એવું છે. મારી પાસે બેટ નહોતો, સરે મને બેટ ગિફ્ટ કર્યો. તો રમશો તો સામેથી બધી વસ્તુઓ મળશે, આમ રસ્તા ખુલતા રહેશે તમારે. ગિફ્ટ મળ્યા મને, કીટ હોય તો કીટો ગિફ્ટ મળી, ગ્લવ્સ સરના પોતાના એ હોય ને, એ આપણે એક ઇજ્જત દેખાડે પ્લેયરની કે એમને મને ગિફ્ટ આપી આવે. બરાબર. રહીમે અમે સાથે રમતા ગુરુકુળમાં, ગિરીભાઈ હતા, મારો નાનો ભાઈ હતો અશફાક, બધા ત્યાં મહેનત કરતા હતા, રમતા હતા. હું બી વેકેશનમાં ક્યારેક ક્યારેક આવતો, આમના સાથે જોડાતો. ડીસા સાથે રમવા ગયા ઘણી વાર. બરાબર. મહેનત કરે છે. ડીસામાં બહુ સારું પરફોર્મન્સ હતું. હે ને, મેં એક જ ટીમમાં